શું હવે ગુજરાતમાં થશે મેઘ તાંડવ? આગામી દિવસોમાં જોવા મળશે આકાશી આફત કે મળશે રાહત? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી શું કહે છે. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શકો, ગુજરાતમાં ચોમાસાનો અસલી મિજાજ તો હવે જોવા મળી રહ્યો છે અને છેલ્લા 2-3 દિવસથી સમગ્ર રાજ્ય સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આને કારણે લાંબા સમયથી કાળઝાળ ગરમી અને અસહ્ય બફારા બાદ આખરે લોકોને મોટી રાહત મળી છે, પરંતુ તેની સાથે જ અનેક જગ્યાએ જળબંબોળની સ્થિતિ પણ જોવા મળી રહી છે. શનિવારથી જ શરૂ થયેલો આ સાર્વત્રિક વરસાદ રવિવારે પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તો મુશળધારથી અતિ ભારે વરસાદ ખાબકતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. અને હવે મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે હવામાન વિભાગના સત્તાવાર અહેવાલ અનુસાર બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં એટલે કે મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન એટલું શક્તિશાળી છે કે આના કારણે આગામી 4 થી 5 દિવસ સુધી સમગ્ર મધ્ય ભારત સહિત ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસું અત્યંત સક્રિય રહેશે. જો આપણે છેલ્લા 24 કલાકના આંકડા ઉપર જો નજર કરીએ તો એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં આકાશી આફત જેવો માહોલ જોવા મળ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં પણ નદી નાળાઓ છલકાઈ ગયા છે. તો બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતના પાટણ, મહેસાણા, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ અને ભરૂચ જેવા વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે ગાજવીજની સાથે વરસાદી ઝાપટા પડ્યા છે, જેનાથી સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે અને ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આંકડાકીય વિગત અનુસાર ગત શનિવારે સવારે 6 વાગ્યાથી લઈને રાત્રિના 10 વાગ્યા સુધીના જે સમયગાળો છે આમાં જ અમરેલીના ખાંભા તાલુકામાં આશરે 7.5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી ગયો હતો, જ્યારે નવસારીના ગણદેવીમાં 6.25 ઇંચ, ચીખલીમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ સિવાય રવિવારની વહેલી સવારથી જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું ચાલુ રાખ્યું હતું, જેમાં સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યાના માત્ર 2 જ કલાકમાં અમરેલીના રાજુલામાં 2 ઇંચથી વધુ, ભાવનગરના મહુવામાં 1.5 ઇંચ અને રાજકોટના ગોંડલમાં 1 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો હતો, જ્યારે સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં મધરાતથી જ શરૂ થયેલી ધડબડાટીના કારણે ચોટીલામાં સૌથી વધુ 62 મિલીમીટર, લીંબડીમાં 52 મિલીમીટર, થાનગઢમાં 35 મિલીમીટર અને ચુડામાં 41 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, તેમજ બોટાદના બરવાડામાં 54 મિલીમીટર, રણપુરમાં 40 મિલીમીટર વરસાદ થતા ખેડૂતોમાં ભારે આનંદની સાથે ચિંતાનો પણ માહોલ જોવા મળ્યો હતો, કારણ કે જો વધુ વરસાદ પડશે તો પછી પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવી છે. જોકે હવે સમાચાર એવા સામે આવ્યા છે કે હવામાન વિભાગે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરતા આગામી દિવસોની જે વિગતવાર આગાહી કરી છે તે દરેક નાગરિક માટે જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે એટલે કે 6 જુલાઈના રોજ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આના ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ સહિત સૌરાષ્ટ્રના રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં પણ વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે, જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ અને પોરબંદર તેમજ બોટાદના જુદા જુદા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ સેવી રહી છે. ત્યારબાદ આવતીકાલે એટલે કે 7મી જુલાઈના રોજ પણ આ વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનીને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે અને આના કારણે સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં પણ આકાશી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની સંભાવના હોવાથી માછીમારોને આગામી 5 દિવસ સુધી અરબી સમુદ્રમાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયામાં ખૂબ જ ઊંચા મોજા ઉછળવાની અને તેજ ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે. આ જ સિલસિલો 8મી જુલાઈના રોજ પણ યથાવત રહેશે, જેમાં નવસારી અને વલસાડના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે તેવો મુશળધાર વરસાદ પડવાની આગાહી છે.
જ્યારે ડાંગ, સુરત અને તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ હેઠળ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ ચાલુ રહેશે. જ્યારે 9 જુલાઈના રોજ વરસાદનું જોર થોડુંક ઘટે છે, પરંતુ તેમ છતાં પણ નર્મદા, ભરૂચ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની પ્રક્રિયા ચાલુ રહેશે. અને છેલ્લે 10મી જુલાઈના રોજ માત્ર દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને તાપી પૂરતો જ વરસાદ સીમિત રહેશે, એમ હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે. હવે જો આપણે દેશના અન્ય ભાગોની વાત કરીએ, તેવા અહેવાલ સામે આવી રહ્યા છે કે ચોમાસું હાલમાં જામનગર, ઉદયપુર, અજમેર અને હિસાર થઈને પંજાબ, હરિયાણા તરફ આગળ વધવાનું છે. અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોના કારણે સમગ્ર ગુજરાતમાં આગામી 1 અઠવાડિયા સુધી મેઘમહેર ચાલુ રહેશે. તેથી જ કરીને નદી કિનારાના ગામડાઓને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે વિનંતી કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે. જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.